જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. હેલો એવરીવન. આજે મમ્મી આપણને શીખવાડશે ભરેલું રીંગણા બટેટાનું શાક બનાવતા. હેલો મમ્મી. જો રીંગણા ને બટેટા લઈ લીધા છે અને એને ઝોલી નાખ્યા છે. પછી આ છે માંડવીનો ભૂકો કરી નાખ્યો છે. આ છે લસણ અને એમાં ચટણી નાખી દીધી અને ધીમે ધીમે ખાંડી નાખ્યું. એકદમ સરસ ચટણી કરી નાખી. હવે આ ફટાફટ ધોઈ નાખ્યું છે મમ્મીએ શાકને સુધારીને. તો હવે તૈયારી થાય છે. જો કઈ કઈ વસ્તુ લેવાની છે, જો આ છે કોથમીર લીધી છે મમ્મીએ, આ બધા મસાલા લીધા છે. તો સૌથી પહેલાં જે આપણે માંડવીનો જે ભૂકો કરેલો હતો એ ભરેલું બનાવવા માટે તો જે આપણે સ્ટફિંગ રેડી કરી એ મમ્મી રેડી કરે છે. પછી આ જે ભૂકો છે એમાં થોડોક ચણાનો લોટ, બહુ નથી નાખી દેવાનો ને ત્યારે શું છે કે મોઢામાં મજા નહીં આવે, મોઢામાં નકરો લોટ જ આવશે એવું થશે. આ છે હળદર થોડીક, સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું એ પણ સ્વાદ પ્રમાણે આપણે નાખશું. પછી મિક્સ કરી લેવાનો છે મસાલો. અને આ જે છે એ લસણની ચટણી આપણે જે ખાંડી હતી ને એ છે. લસણમાં મીઠું અને મરચું નાખેલું હતું. ના છે મસાલો મહાલક્ષ્મી ગરમ મસાલો, મતલબ તમે જે ઈચ્છા થાય એ યુઝ કરી શકો છો. અમે જનરલી મહાલક્ષ્મીનો યુઝ કરીએ છીએ. આ છે કોથમીર થોડીક સ્વાદ પ્રમાણે, અને આ ખાંડ, અને આ છે કાશ્મીરી લાલ મરચું, મતલબ કલર આવે ને એના માટે. પછી નાખવાનું છે તેલ, એક પાવરું તાલ નાખી દીધા પછી એકદમ આમ મિક્સ કરી લેવાનો છે મસાલો. હવે આ મિક્સ થઈ ગયો છે મસાલો અને રીંગણાને ભરી લેશું. ઘણા છે એમ બટેટાય ભરતા હોય, પણ હવે અમારે શું છે કે નાની સાથે રહે છે એટલે નાનીને થોડુંક તીખું ઓછું લાગે એટલા માટે અમે બટેટા શું છે કે ભરતા નથી, એ સાઈડમાં કરી નાખી અને રીંગણા ભરી લઈ એટલે સ્વાદેય આવે અને તીખુંય ના લાગે, એટલે નાની ખાઈ શકે. હવે તેલ મૂકી દીધું છે. 3 પાવરા તેલ લેવાનું છે. નાના નાના ટમેટાને કટ કરી લીધા છે. તેલ ગરમ થાય એટલે એમાં સાતળી લેવાના છે. પહેલાં રીંગણા ભરેલા હતા એ થોડીક વાર, પછી એમાં નાખી દઈશું બટેટા. પછી બંધ કરી દીધું છે કારણ કે એનો જે વઘાર છે ને એ બહારની સાઈડ ના આવી જાય એના માટે. ઓહો, અત્યારથી સુગંધ આવવા માંડ્યો મમ્મી. હવે એમાં ટમેટા નાખશું એટલે મિક્સ થઈ જાય. એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. અને મિક્સ થઈ જાય પછી એમાં થોડોક જે મસાલો જે વધેલો હતો ને એ ઉપરથી નાખશું. એટલે શું છે કે ઉપરથી પણ એકદમ મિક્સ થઈ જાય ને મસાલાનો ટેસ્ટ આવી જાય આખા શાકમાં. પાછું થોડીક વાર ઢાંકી દીધું છે એટલે શું છે કે પ્રોપરલી એકદમ સતળાઈ જાય અને ટેસ્ટ બેસી જાય. ટેસ્ટ બેસી જાય પછી થોડુંક પાણી નાખશું. પછી બહુ હલાવશું નહીં કારણ કે શું છે કે મસાલો નહીંતર રીંગણામાંથી બહાર નીકળવા માંડે એવું થાય. હવે કુકર બંધ કરી લેવાનું છે અને 4 થી 5 સીટી કરવાની છે. 4-5 સીટી થઈ જાય એટલે જોવાનું કે શાક કેવું બન્યું છે. પણ આ છે ને મોરું બનાવ્યું છે એટલે એકવાર જો સીટી થઈ ગયા પછી ચેક કરવાનું કે બરોબર થઈ ગયું છે કે નથી થઈ ગયું. એટલે જો પ્રોપર ના હોય તો પાછી સીટી કરવાની. પણ અમે શું કરી છે કે અમે થોડુંક અધકચરું જ પહેલાં કરી
અને પછી છે એ ઉપરથી પાછો મસાલો નાખીએ એટલે શું છે કે બે વાર એકદમ સરસ ચડી જાય ને તો ટેસ્ટ વધારે આવે. એટલે ઉપરથી પાછો મસાલો નાખી અને પાછી 2 સીટી કરવાની છે. પાછું કુકર બંધ કરી દીધું અને આ સીટી કરી નાખી. હવે ખોલશું અને જોશું કે કેવું થયું છે. જો કેવું મસ્ત થયું છે ને દેખાવમાં. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. બાય બાય.